હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે રિન્યુએબલ એનર્જીના શેરો સતત ફોક્સમાં છે. તેના 4-5 કંપની, સારી કંપનીઓ, બેસ્ટ કંપનીઓનો વિડીયો બનાવવાનો છે. આપણે જે આ શેરોની ચર્ચા થાય છે તે તમામ સ્ટોક ડિસ્ક્રિપ્શનમાં આપણે લખી નાખીશું. 5 સ્ટોક હોય કે 100 સ્ટોક હોય, 2 સ્ટોક, તમે દરેક કંપનીના નામ ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો મિત્રો. એટલે તમને કોઈ તકલીફ પડતી હોય તો તમે કઈ કંપની છે ન સમજાય તો તમે એમાં જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ રિન્યુએબલ એનર્જીના સ્ટોક વિશે. રિન્યુએબલ એનર્જીના પોસ્ટ સ્ટોક જે ભવિષ્યમાં પણ સારું રિટર્ન આપી શકે છે તેની આપણે વાત કરવાની છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ભારતના મોટાભાગના રાજ્યોમાં ઘણા પ્રોજેક્ટો અત્યારે ગ્રીન એનર્જીના ચાલી રહ્યા છે. આ બધી કંપનીઓને સતત મોટા મોટા ઓર્ડર મળતા રહેલા છે. સોલાર પાવર પ્રોજેક્ટના ઓર્ડરો મળી રહ્યા છે અને 2023 સુધીમાં રિન્યુએબલ કેપેસિટી 500 ગીગાવોટ કેપેસિટી કરવાનો પ્લાન છે. ખૂબ મોટું ઓના ઉપર સરકાર દ્વારા કામ થઈ રહ્યું છે અને કંપનીઓને ખૂબ મોટા મોટા ઓર્ડર પણ મળી રહ્યા છે. રાજસ્થાનમાં, ગુજરાતના કચ્છમાં અને ઘણી જગ્યાએ આવા મોટા મોટા કામ ચાલી રહ્યા છે. અને આ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તમે કામ કરતી સારામાં સારી પોઝિટિવ કંપનીઓની વાત કરવાની છે. આ કારણે તેના વિકાસ પાછળનું આ રિન્યુએબલ સેક્ટર 2-3 સેટ તમારા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. આ જે સેક્ટર ફોક્સમાં છે અને જે સેક્ટર સરકાર જેના ઉપર ખૂબ ભાર મૂકી રહી છે તેવા આ સેક્ટર ડિફેન્સ, રેલવે, રિન્યુએબલ એનર્જી અને એમાં તમે એના સારા ફંડામેન્ટવાળા શેરોમાં રોકાણ કરી શકો છો, જેથી તમારો પોર્ટફોલિયો મજબૂત થાય અને તમારા પૈસા બનાવવામાં તમને મદદ મળે. કઈ કંપની ઓર્ડર મળી રહ્યો છે, સરકારનો કયા સેક્ટર ઉપર ફોકસ છે અને કયા સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ અને કયા સ્ટોકના ફંડામેન્ટ મજબૂત છે એ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ મિત્રો. કોઈની વાતો સાંભળીને, આંખો બંધ કરીને રોકાણ ના કરવું જોઈએ. અને સ્ટોક નીચે જાય તો આપણે ગભરાટ થાય છે, પરંતુ સારા ફંડામેન્ટવાળો મજબૂત સ્ટોક લીધો હોય તો નીચે જાય કે ઉપર જાય આપણે કોઈ ચિંતા રહેતી નથી. અને દરેકનો સવાલ એ હોય છે કે ભાઈ હવે શું કરવું, હોલ્ડ કરવો, સેલ કરવો, આ બધી મૂંઝવણો ઊભી થાય છે. પહેલાં તો વાત સાંભળી લો કે કોઈ પણ કંપની તમે પસંદ કરો તો એ કંપની શા માટે તમે પસંદ કરી છે એ તમારે તમારી જાતે નક્કી કરવાનું છે મિત્રો. કંપનીનો ફંડામેન્ટ, બિઝનેસ ગ્રોથ સમજીને નિવેશ કરો. સ્ટોક શેર ખરીદતા પહેલાં નક્કી કરવાનું છે કે આ કંપની આપણા પોર્ટફોલિયોમાં કેટલો સમય રાખવાની છે અને કેટલા નફે આપણે એને વેચી મારવી છે. કારણ કે પ્રોફિટ તમને થશે, નુકસાન તમને થશે, કોઈનું કોઈ જવાનું નથી. તમારે સમજી વિચારી અને આગળ વધવાનું છે. હવે આપણે સ્ટોકની વાત કરીએ કે પહેલો સ્ટોક છે જેન્યુસેલ એનર્જી એન્જિનિયરિંગ કંપની, જેન્સન એનર્જી કંપની મિત્રો. GENSOL, જેન્સોલ એનર્જી કંપની હાઈ ગ્રોથ કંપની છે. સોલાર ઓપરેશન, મેન્ટેનન્સ, સોલારનું કામ કંપની કરે છે. તેના બિઝનેસમાં તેનો બિઝનેસ તેજીથી વધી રહ્યો છે અને આ કંપની થોડા દિવસો પહેલાં મોટા ઓર્ડર સોલારના 330 કરોડનો કંપનીને મળેલો છે. કંપની પાસે સારામાં સારી ઓર્ડર બુક છે મિત્રો. અને આ કંપની તમારા સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમારે એને હોલ્ડ કરવી જોઈએ અને તમારે ધીરજ રાખવી જોઈએ. ઈવી બિઝનેસનું કામ કરે છે. મહારાષ્ટ્રમાં ઈવી વ્હીકલ મેન્યુફેક્ચરિંગનો કંપની પાસે પ્લાન્ટ છે અને કંપની ઉપર દેવું છે
કંપની ઘણા પ્રોજેક્ટમાં કામ કરતી હોય છે, તેથી કંપનીને કામ કરવા માટે દેવું પણ લીધેલું હોય છે. ડિસેમ્બર 22માં કંપનીનો પ્રોફિટ માઇનસમાં હતો, પરંતુ ડિસેમ્બર 23માં કંપનીએ 18 કરોડનો નફો કર્યો છે. આગળ પણ કંપની પ્રોફિટમાં રહેશે તેવા એના ઓર્ડરો જોતા લાગી રહ્યું છે. હવે પ્રમોટરનું હોલ્ડિંગ 62.60% છે, એફઆઈસીનું 2.94%, ડીઆઈનું 0.84% અને પબ્લિકનું 33.62% હોલ્ડિંગ છે. આવા સ્ટોકમાં થોડા પૈસાનું રોકાણ કરવું જોઈએ અને નીચે આવે તો બીજા થોડાક પૈસા લગાવવા જોઈએ. હવે કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો 4,380 કરોડનું માર્કેટ કેપ છે મિત્રો, અને કંપની 1157 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહી છે. 52 વીક લો 266 રૂપિયા છે અને 52 વીક હાઈ 1717 થયો છે, 1377 થયો છે મિત્રો. સોરી, એક વર્ષમાં 280%, 5 વર્ષમાં 5,755% કંપનીએ રિટર્ન આપ્યું છે, અને જે એનો હાઈ બનાવ્યો એનાથી 15% કંપની નીચો ચાલી રહ્યો છે. પીએ 81 છે, પીએ થોડો ઊંચો છે, પરંતુ જે ગ્રોથ કરવાવાળી કંપની છે એનો પીએ ઊંચો રહેવાનો છે, અને આ કંપનીમાં પણ તમે સમજી વિચારી અને થોડુંક નીચે આવે તો વેચાણની એમાં તક બની શકે એવી છે. બીજો આના પછીનો નેક્સ્ટ સ્ટોક છે સર્વોટેક પાવર સિસ્ટમ લિમિટેડ. આ કંપની 100 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહી છે. 16 રૂપિયાને 50 પૈસા એનો લો છે અને 109 રૂપિયા હાઈ છે. એનું માર્કેટ કેપ 2,149 છે, એનો પીએ 154 છે. પીએ એનું વેલ્યુએશન, પીએ એટલે વેલ્યુએશન કંપનીનું ખૂબ વધી ગયું છે. આ કંપની થોડીક નીચે આવે તો લઈ શકાય, પણ કંપની દમદાર છે. એના વિશે વાત કરીએ કે આ કંપની પણ સારી છે. સોલાર પાવર પ્રોજેક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. સોલાર ઇન્વર્ટર, સોલાર પેનલ, બેટરી, ઈવી ચાર્જર, પાવર બેકઅપ, યુવીસી, એલઈડી. આ કંપનીની ગ્રાહક મોટી મોટી કંપનીઓ છે મિત્રો. આ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસેથી 102 કરોડનો ઓર્ડર ઈવી વ્હીકલ ચાર્જરનો મળેલો છે. અદાણી ટોટલ ગેસ સાથે કંપનીએ કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે. આગળના સમયમાં આ કંપનીનું રિટર્ન સારામાં સારું મળી શકે એવું છે. પ્રમોટરનું હોલ્ડિંગ 60.60%થી વધારી અને 61.37% કર્યું છે. એફઆઈસીનું 4.74% છે અને પબ્લિકનું 33.90% છે. તેનું વેલ્યુએશન થોડુંક વધારે છે, હાઈ વેલ્યુએશન છે. એનો પીએ થોડોક નીચો આવે તો તમે એમાં જોઈ શકો છો. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, આ કંપની છેલ્લા 1 વર્ષમાં સારામાં સારી મોટા ઓર્ડરો મળી રહ્યા છે. પહેલાં આ સ્ટોક ચાલતો ન હતો, પરંતુ હવે દમદાર ચાલી રહ્યું છે. એના પછીનો નેક્સ્ટ કંપની HGVL. મિત્રો, આ કંપની ભારત સરકાર અને હિમાચલ પ્રદેશની સરકાર બે સંયુક્ત બનાવેલી છે, અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જળ વિદ્યુતનું ઉત્પાદન કરે છે. કંપનીની ડિમાન્ડ પહેલાં ન હતી, પરંતુ હવે કંપની સારામાં સારું કામ કરી રહી છે, અને આ કંપની ડિવિડન્ડ પણ સારામાં સારું આપી રહી છે. 5 વર્ષમાં કંપનીએ 400% રિટર્ન આપેલું છે મિત્રો. અને નેક્સ્ટ કંપની છે મિત્રો બોરીસીલ રિન્યુએબલ એનર્જી. આ કંપનીની વાત કરો તો સારામાં સારી કંપની છે, સારામાં સારું રિટર્ન આપ્યું છે. રિન્યુએબલ પાવરમાં કંપની કામ કરે છે, અને ઉપર લેવલથી કંપનીમાં નફો બુકિંગ થવાને કારણે કંપનીનો શેર ઘટી રહ્યો છે. આ કંપની આજે પણ તેનો ટ્રેડિંગ પોઝિટિવ છે. સોલાર કંપની ચલાવવાની છે, અને ઘણા સ્ટોકોમાં ગિરાવટ જોવા મળી રહેલી છે, પરંતુ આવી કંપનીઓ સતત ચાલતી રહી છે. ઈવી વ્હીકલની કંપનીઓ પણ ચાલશે. આગળના સમયમાં તમારે મોટા પૈસા બનાવવા છે તો બોરીસીલ રિન્યુએબલ જેવી કંપનીઓ તમારા સ્ટોકમાં હોવી જોઈએ મિત્રો. એના પછીનો નેક્સ્ટ સ્ટોક છે કેપીઆઈ ગ્રીન એનર્જી. કંપનીએ મિત્રો 2000 ઉપર ગયો અને કંપનીએ એમાં બોનસ શેર આપ્યા, એટલે ઘટીને 1400 આસપાસ આવી ગયો એના રેશિયા પર.
અને આજે પણ એ ભાવમાં આ કંપની પહોંચી ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ વધીને 1,525 કરોડ થયેલું છે. સોરી મિત્રો, 9,339 કરોડ છે. અને આ કંપની ગ્રીન એનર્જીમાં કામ કરતી જોવા મળે છે.